ગઈકાલથી આપણે જે ઓપરેશન ચાલુ કર્યું એમાં ગંભીરા બ્રિજ પર અકસ્માત થયાના લગભગ 15 મિનિટ પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું હતું. એમના અંતર્ગત આપણે અલગ અલગ ટીમોએ કામ કરીને અત્યાર સુધીમાં લગભગ 17 જેટલી ડેડ બોડી આપણે રિકવર કરી છે. 5 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છે. એમની તમામની કન્ડિશન સ્ટેબલ છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવા જઈ રહ્યો છે. 3 વ્યક્તિઓ હજુ મિસિંગ છે. એમની શોધખોળ ચાલુ છે અને આપણી રેસ્ક્યુની ટીમ સતત એમની પાછળ લાગેલી છે. સર, જે રીતે કામગીરી ચાલી રહી છે, કલાક સ્થગિત રહી તે રીતે લોકોના આક્ષેપ છે કે હેલિકોપ્ટરની પણ માંગ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં અમે એરફોર્સની ટીમ સાથે પણ વિચાર વિમર્શ કર્યો. આપણે એસસીઓસીની ટીમ સાથે પણ ચર્ચા કરી. પણ આ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર સામાન્ય રીતે કામ કરી શકતું નથી. 5 ટનથી વધારે કેપેસિટી હેલિકોપ્ટરની ઊંચકવાની નથી હોતી. જ્યારે અહીંયા આપણે 150 ટનની જે ઉપરની ક્રેન છે એમના મારફતે પણ જ્યારે કોશિશ કરતા હતા ત્યારે એમની અંદર પણ આપણે પ્રોપર વેમાં નહોતા કરી શક્યા. એટલે કિચડની અંદર ફોર્સ વધારે જોઈએ છે અને એમના કારણે આપણે ત્યાર પછી પુલીનો ડિસિઝન લીધો. પુલીના કારણે બુલેટ ટ્રેન અને એલએનટીની ટીમ સાથે રાખીને આપણે જે પુલીના કારણે ટ્રકને બહાર કાઢી શક્યા છીએ. એ ટ્રક આપણા માટે સૌથી વધારે ચેલેન્જિંગ હતો. એમના નીચેથી જ્યારે એ કાઢ્યો ત્યારે એક ડેડ બોડી રિકવર થઈ છે. પણ આપણો અગત્યનો એ છે કે આપણે સર્ચ ઓપરેશન કન્ટિન્યુ રાખીશું અને જ્યાં સુધી તમામ ડેડ બોડીઓ રિકવર ના કરે ત્યાં સુધી આમના માટે ટેકનિકલ કમિટીની ટીમ બનેલી છે. ટેકનિકલ કમિટી ટીમ મારફતે એમનું એસેસમેન્ટ પ્રિલિમિનરી એસેસમેન્ટ આજે બપોર સુધી કરવામાં આવેલું હતું. એમને જે રિપોર્ટ સબમિટ કર્યો છે રાજ્ય કક્ષાએ એમના મારફતે વિભાગ મારફતે કાર્યવાહી કરવામાં આવેલી છે. હાલના તબક્કે અમારું ફોકસ રેસ્ક્યુ ઓપરેશન ઉપર છે એટલે વિશેષ માહિતી આપણને વિભાગ આપે છે. કેટલા વાહનો છે અને કેટલા લોકોની મૃત થયા છે? આપણે કુલ અત્યારે જે 17 લોકો મૃત્યુ પામ્યા છે એ સિવાય 3 લોકો મિસિંગ છે. સ્થાનિક આપણા જે આપણને વિવિધ ઇનપુટ્સ મળ્યા, આપણા જે ઇન્જર્ડ હતા એમના મારફતે ઇનપુટ્સ મળ્યા અનુસાર અને એમના સર્ચ ઓપરેશનની કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખીએ. આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે આજે જેટલું મોડું પણ થઈ શકે આપણે આ કામગીરીને કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું. પણ સર્ચ ઓપરેશન છે કન્ટિન્યુ ચાલુ રહેશે. થેન્ક યુ.